જો મારો શિષ્ય હોય એ એમ કે વિકાસ કરવો તો ગુરુજીને ખુશ થવું જોઈએ. ગુરુજી ખુશ જ હતા, પણ ગુરુજીને બિલકુલ અહીંયા આવવાની પણ મનાઈ હોય. મારા એક શિષ્ય અહીંયા આવ્યા તો એની સાથે અભદ્ર વર્તન થયું. વાણી વિલાસ કરવો, કારણ ભણેલ વ્યક્તિ છે તો વાણી વિલાસ કરી છે. હું અણપઢ છું એટલે હું લાંબુ બોલી નથી શકતો, એટલે હું પ્રતિક્રિયા લાંબી આપતો નથી. નેરો માઇન્ડેડ વિચારધારામાંથી બહાર આવે અને બ્રોડ માઇન્ડેડ વસુધૈવ કુટુંબકમ, જેમ ભાજપનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ, તો એવું તમે પરિવારમાં રાખો ને કે 2 સભ્યો હોય કે 5 સભ્યો, તે બધાએ દીકરા દીકરીઓ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખો. જો આ દ્રષ્ટિ આવી હરિયાણ ભારતી બાપુમાં તો હું કહું આ સમસ્યાનું કાયમી સમાધાન જ છે. બાકી જો આ વિચારધારા નહીં આવી તો આ વિવાદ આજે આટલો છે, હજુ પણ અપ થઈ શકે છે. શરૂઆત એનાથી થઈ છે. તો મારામાં ત્યારે કાંઈ જાતિપણું નહોતું, તો એને એવું આવો વ્યવહાર મારી યારે શું કામ કરવો જોઈએ? એ વ્યવહારને કારણે ધીરે ધીરે વાત વકરતી ગઈ, બગડતું ગયું. પછી મને અહીંયા આવવા દેવાની મનાઈ થઈ ગઈ. મને હસોડા ભારતીય આશ્રમમાં આવવા ન દેતા. હું એનો ગુરુ હોવા છતાં મારે પરમિશન શિષ્યની લેવી પડે. કોઈ બાપ દીકરાને ઘરે જાય ને દીકરાની પાસે પરમિશન લેવી પડે ને દીકરો હા પાડે તો બાપને આવવા દેવાનું મળે, એ ન્યાય છે? તો આવા અન્યાય 4 વર્ષ સુધી 2024 સુધી હાલ્યું. 21થી બાપુ બ્રહ્મલીન થયા પછી 2 મહિના પછી તરત વિવાદ ચાલુ થયો હતો. તો આ વિવાદને લઈ વિવાદ વધતો ગયો. એકબીજા માથે આક્ષેપો મળ્યા કરવા. પ્રથમ આક્ષેપ કરવાનું એણે ચાલુ કર્યું હતું, મેં નહોતું કર્યું. આજની તારીખ સુધી હું ક્યારેય, હજી પણ મારા સેવકોએ કોઈ બોલી ગયા એ હશે, પણ મેં ક્યારેય એના બાબતથી કે આ નબળો માણસ છે કે નબળી એની ઓલું છે ચારિત્ર, હું ક્યારેય એના બાબતથી મેં કોઈ ખંડન કર્યું નથી. એણે મારા ચારિત્ર પર કીચડ ઉડાડ્યું એવું તો મારી ઉપર ઘણું કર્યું છે. બાકી જો આ વિચારધારા નહીં આવી તો આ વિવાદ આજે આટલો છે, હજુ પણ અપ થઈ શકે છે. અને આજે તમે જો, મેં પહેલા દિવસે પણ કીધું હતું કે ઋષિ ભારતી ક્યારેય પ્રોપર્ટી માટે સંત નથી, આશ્રમ માટે સંત નથી. સંતો હંમેશા ચલતા ભલા. માતાજી બાપુ હતા ત્યારે લંબે નારાયણ ન રહેતા, અરડોય રહેતા. બાપુ જેવા બ્રહ્મલીન થયા પછી ઇન્ટર થયા છે. તો અને એ એમ કે હું સતત સેવા કરી રહ્યો હતો. 2013માં નીકળી ગયા હતા, બાપુએ કાઢી મૂક્યા હતા. એનો પુરાવો પણ છે, પેપર આઉટ કરેલો. એમ હતું કે આ 2 શિષ્યો થઈ અને વ્યવસ્થા ભારતી બાપુના નામ ઉપર 4 સાંજ લગાડશે. પણ હવે મારું જ પ્રારબ્ધ નબળું છે એવું માનું છું. હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં, અને આજે મારી એકતા અહીંયા મારી સામે છે, એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં, તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. અને મારી આરે મારા ઘણા ભક્તો રહે છે. અને હું સાધ્વી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજું ક્યાં હશે?